Hello વિદ્યાર્થી મિત્રો, in this lecture we will discuss about inductance. There are two type of inductance. First one is mutual inductance and second one is self inductance. Here suppose you have two loop of wire at rest. If you run a steady current I1 around loop 1 and it produce a magnetic field B1. Some of the field line passing through a loop 2 let phi 2 be the flux of B1 through a loop 2. શું કહેવા માગે છે? તો જોવું જોઈએ, આપણે ફિગરમાં દર્શાવીએ મુજબ બે લૂપ લેવામાં આવેલા છે. કંડક્ટિંગ વાયરથી બનાવેલા બે ક્લોઝ લૂપ છે. આને લૂપ 1 કહેવામાં આવેલું છે અને આ આપણું લૂપ 2 છે. લૂપ 1 માંથી સ્ટેડી કરંટ I1 ફ્લો કરવામાં આવે છે. તો આપને ખબર છે કે જે પણ ક્લોઝ લૂપમાંથી કરંટ ફ્લો થતો હોય તેની આજુબાજુમાં મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય. એસ્ટ્રોડનો નિયમ આવું આપને સમજાવતો. તો આ લૂપ 1 માંથી જ્યારે ઇલેક્ટ્રિક કરંટ ફ્લો કરવામાં આવે છે ત્યારે એમાંથી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે. લૂપ 1 માંથી પસાર થતા કરંટના લીધે જે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે એને હું B1 નામ આપું છું. તો આ આપણું B1 છે, મેગ્નેટિક ફિલ્ડ B1 છે. એ મેગ્નેટિક ફિલ્ડમાં અમુક મેગ્નેટિક ફિલ્ડ લૂપ 2 માંથી પસાર થાય એવું લાગે. જો આ 1 2 3 ને 4 અને અમુક મેગ્નેટિક ફિલ્ડ લૂપમાંથી પસાર થતી નથી. તો કે જે લૂપ 2 માંથી મેગ્નેટિક ફિલ્ડ પસાર થાય છે એના લીધે લૂપ 2 માં મેગ્નેટિક ફ્લક્સ જનરેટ થાય છે અને મેગ્નેટિક ફ્લક્સની વેલ્યુ રહી કેના લીધે ઉત્પન્ન થાય છે? તો કે લૂપ 1 માં રહેલા મેગ્નેટિક ફિલ્ડના લીધે ઉત્પન્ન થાય છે મેગ્નેટિક ફ્લક્સની વેલ્યુ. બરાબર. તો એ મેગ્નેટિક ફ્લક્સની વેલ્યુ કેટલી હોય છે આપને ખબર છે? તો કે એ લૂપમાંથી પસાર થતી મેગ્નેટિક ફિલ્ડ અને એ લૂપના એરિયાના ગુણાકારને આપણે મેગ્નેટિક ફ્લક્સ કહેવામાં આવે છે. આગળ જોઈએ તો એ જ પ્રમાણે. તો જોવું જોઈએ, આપણે લૂપ 1 માંથી પસાર થતી મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ મેળવીએ પહેલાં. તો જુઓ શું કહી દીધેલું છે. એકોર્ડિંગ ટુ બાયો-સાવર્ટ લો કેલ્ક્યુલેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. બાયો-સાવર્ટ લો પ્રમાણે મેગ્નેટિક ફિલ્ડ કેલ્ક્યુલેટ કરી તો આપણે 12મા ધોરણમાં ભણી ગયેલા છીએ ઓલરેડી. બાયો-સાવર્ટ લો એના દ્વારા આપણે લૂપ 1 માંથી પસાર થતી મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ લખી તો B1 ઇઝ ઇક્વલ ટુ μ0 I1 upon 4 pi close integration of dl1 cross r cap upon r square. Here B1 is the magnetic field of loop 1, μ0 is the permeability of free space, I1 is the current passing through a loop 1 and 4 pi is constant. dl1 is the length element of loop 1 and r cap is the unit vector and also r square is the distance at which magnetic field find out. Here now flux through a loop 2, લૂપ 1 દ્વારા ઉત્પન્ન થતી મેગ્નેટિક ફિલ્ડ B1 તો આપણે ફાઇન્ડ આઉટ કરી ગયા. હવે લૂપ 2 દ્વારા ઉત્પન્ન થતી ફ્લક્સની વાત કરી તો ફ્લક્સની વેલ્યુને આપણે phi 2 કહીશું. કયા લૂપ દ્વારા છે? બીજા લૂપ દ્વારા. તો કે phi 2 ઇઝ ઇક્વલ ટુ અહીં B1 કર્યું. B1 કેમ કરેલું છે? તો કે પહેલા લૂપના મેગ્નેટિક ફિલ્ડ દ્વારા બીજા લૂપમાં ફ્લક્સ ઉત્પન્ન થાય છે. તેથી અહીં મેગ્નેટિક ફિલ્ડ રહી પહેલા લૂપની આવશે એટલે કે B1 ઇન્ટુ અને એરિયા કેનો આવશે? તો કે બીજા લૂપનો આવશે. ક્યાં શોધવાનું છે? તો કે લૂપ 2માં. તો અહીં DA2 એટલે કે એરિયા એલિમેન્ટ. એરિયા એલિમેન્ટનું ઇન્ટિગ્રેશન કરી નાખે એટલે એરિયા મળે. તો કે એરિયા અને મેગ્નેટિક ફિલ્ડના ગુણાકારને જે આપણે ફ્લક્સ કહેવામાં આવે છે આપણે phi 2ની વેલ્યુ મળી ગઈ. હવે જોવો જોઈએ આ જગ્યા ઉપર જોઈ તો કે મેગ્નેટિક ફિલ્ડ એવી કેના ઉપર આધાર રાખે છે? તો કે કરંટ ઉપર આધાર રાખે છે. અને ફ્લક્સ એવી કેના ઉપર આધાર રાખે? મેગ્નેટિક ફિલ્ડ ઉપર. તો હું કહી શકું ફ્લક્સ મેગ્નેટિક ફિલ્ડ ઉપર આધાર રાખે, મેગ્નેટિક ફિલ્ડ એ કરંટ ઉપર આધાર રાખે છે. તો ફ્લક્સ ડાયરેક્ટ જ કરંટ ઉપર આધાર રાખે હું કહી શકું કે ન કહી શકું?
તો હું અહીંયા મેં ડાયરેક્ટ વાત કરી દીધેલી છે φ2 proportional to the current I1. પ્રપોઝનલ કાઢી નાખી તો શું મળશે? φ2 ઇઝ ઇક્વલ ટુ M21 ઇન્ટુ I1. એને આપણે ઇક્વેશન નંબર 2 કહેશું. વેર M21 ઇઝ ધ કોન્સ્ટન્ટ ઓફ proportionality and it is also known as mutual inductance of two loop. Here M21 શું દર્શાવે છે? proportionality constant, અને એને આપણે mutual inductance of two loop પણ કહેવામાં આવે છે. M21 ને વાંચવું હોય તો વાંચીએ કે એવી રીતના. હજી એક રીતના શું વાંચી શકાય? મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઓફ લૂપ 2 વિથ રિસ્પેક્ટ ટુ લૂપ 1, એટલે કે બીજા લૂપમાં ઉત્પન્ન થતું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એ લૂપ 1 દ્વારા ઉત્પન્ન થાય છે, લૂપ 1 ની સાપેક્ષે થાય છે. નાઉ ફ્લક્સ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ધ ટર્મ ઓફ મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ. જો આપણે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સનું ફોર્મ્યુલા કરંટ I1 અને મેગ્નેટિક ફ્લક્સ φ2 ની ટર્મમાં ફાઇન્ડ આઉટ કરી ગયેલા છે. પણ હવે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સને આપણે બીજી રીતના તારવવાનો પ્રયાસ કરીએ છીએ. તો હવે શું કહે છે? નાવ ફ્લક્સ ઇઝ ધ એક્સપ્રેસ ઇન ધ ટર્મ ઓફ મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ. આપણે મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ સેમેસ્ટર 3 મેગ્નેટોસ્ટેટિકમાં જોઈ ગયા છે. મેગ્નેટિક વેક્ટર પોટેન્શિયલ એ મેગ્નેટિક ફિલ્ડની એક્સપ્રેસ કરવા અથવા તો ડિટરમાઇન કરવા માટે જ વેક્ટર પોટેન્શિયલને દર્શાવવામાં આવેલો છે. જેમ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિકમાં સ્કેલર પોટેન્શિયલ V હોય છે, એવી જ રીતના મેગ્નેટોસ્ટેટિકમાં વેક્ટર પોટેન્શિયલ A હોય છે. ઇલેક્ટ્રોસ્ટેટિકમાં સ્કેલર પોટેન્શિયલ એ ઇલેક્ટ્રિક ફિલ્ડ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે દર્શાવવામાં આવે છે. એવી જ રીતના વેક્ટર પોટેન્શિયલ એ મેગ્નેટિક ફિલ્ડને ફાઇન્ડ આઉટ કરવા માટે દર્શાવવામાં આવે છે. તો હિયર વી ઓલ્સો નોટ ધેટ φ2 is equal to integration of B1 into dA2. Flux of the loop 2, it shows that, is equal to integration of B1. B1 is equal to del cross A1. થર્ડ સેમમાં ભણી ગયેલા છે, અને મેં જનરલ ઇન્ટ્રોડક્શન ઓફ ઇલેક્ટ્રોડાયનેમિક્સ શરૂઆતના જે લેક્ચરો છે એમાં મેં આ ફોર્મ્યુલા લખાવી દીધેલો છે. B1 is equal to શું લખીએ કે del cross A1 into dA2. Here now using the fundamental theorem of curls, યાદ હોય તો તમને ફંડામેન્ટલ થિયરમ ઓફ કર્લ્સ રહ્યું કંઈક આવા પ્રકારની વાત હતી. શું હતું? ઇન્ટિગ્રેશન ઓફ V into dl1 is equal to integration of del cross V into dA. Close integration of V into dl1 is equal to integration of del cross V. V રહ્યું આપણે વેક્ટર ક્વોન્ટિટી into dA વેક્ટર. તો એવી જ રીતના અહીંયા હું વેક્ટર પોટેન્શિયલ સ્વરૂપમાં લખું છું. વેક્ટર પોટેન્શિયલને આપણે A વડે દર્શાવીએ તો A વેક્ટર into dl1 વેક્ટર is equal to open integration of del cross A વેક્ટર into dA વેક્ટર. જો જે મેં આ જગ્યા ઉપર લખવામાં આવેલું છે એ જ વસ્તુ મેં આ જગ્યા ઉપર લખેલી છે. તો જો આપણે આ જગ્યા ઉપર પહોંચ્યા હતા, B બરાબર શું લખી કે ડેલ ક્રોસ A મેં લખી નાખ્યું. ડેલ ક્રોસ A1 dA2 ઇન્ટિગ્રેશન બરાબર શું લખવામાં આવશે? જો ડેલ ક્રોસ A વેક્ટર ઇન્ટુ dA2 આ આપણે આપી દીધેલું છે, અને આપણે આ લખવાનું છે. આ આપી દીધેલું હોય તો આ લખીએ શકું, આ આપી દીધેલું હોય તો આ લખીએ શકું. તો આપણે આ ઓલરેડી આપી દીધેલું તો આપણે આ લખશું. તો φ2 ઇઝ ઇક્વલ ટુ શું બનશે? ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ A1 ઇન્ટુ dl2. આને આપણે ઇક્વેશન નંબર 3 કહેવામાં આવેલું છે. હવે આગળ ઇક્વેશન ઓફ વેક્ટર પોટેન્શિયલ. આ ઇક્વેશન પણ આપણે ત્રીજા સેમમાં મેગ્નેટોસ્ટેટિકમાં ભણી ગયેલા છે. આપણે આ જગ્યા ઉપર તારવવાનું નથી, ડાયરેક્ટ જ ઉપયોગ કરવાનો છે. A1 ઇઝ ઇક્વલ ટુ μ0 I1 upon 4 pi ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ dl1 upon r. જો થર્ડ સેમેસ્ટરમાં મેગ્નેટોસ્ટેટિકમાં આ ઇક્વેશન તારવવામાં આવેલું હતું. હિયર ઇક્વેશન 3 and 4. ઇક્વેશન 3 and 4. તો ઇક્વેશન 3 શું હતું?
યાદ કરો જોઈએ આવા પ્રકારનું કંઈક હતું. φ2 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ a1 ઇન્ટુ dl2. બરાબર. હવે a1 જે જગ્યા ઉપર હતું a1 એ a1માં આપણે આ વેલ્યુ મૂકી દઈ તો શું બને છે? તો કંઈક આવા પ્રકારનું બને છે. φ2 ઇઝ ઇક્વલ ટુ μ0 i1 અપોન 4 પાઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ કાઉન્સમાં ક્લોઝ ઇન્ટિગ્રેશન ઓફ dl1 અપોન r ઇન્ટુ dl2. પહેલું ક્લોઝ ઇન્ટિગ્રેશન રહ્યું આપણે φ2 માટેનું છે. બીજું ક્લોઝ ઇન્ટિગ્રેશન રહ્યું આપણે વેક્ટર પોટેન્શિયલ a માટેનું છે. મેં આ જગ્યા ઉપર કાંઈ કરેલું નથી. ઇક્વેશન 3 અને 4ને કોમ્બાઈન કરેલું છે. ઇક્વેશન 3માં a1ની વેલ્યુ મૂકેલી છે એટલે મને આવું ઇક્વેશન મળે છે. હવે આપણે જાણીએ છીએ નાવ m21 ઇન્ટુ i1 ઇઝ ઇક્વલ ટુ φ2. ઇક્વેશન નંબર 2 યાદ ન હોય તો કહી દો. તો હવે જોજો φ2 બરાબર આપણે શું લખી શકીએ છીએ? તો કે m21 ઇન્ટુ i1. તો અહીંયા φ2 છે અહીંયા હું શું લખી નાખીશ? m21 ઇન્ટુ i1. તો કે i1 આ સાઈડ અંશમાં છે અને i1 આ સાઈડ અંશમાં છે. i1 કેન્સલ થયું તો m21 બરાબર શું બનશે? તો કે μ0 અપોન 4 પાઈ μ0 અપોન 4 પાઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન dl1 અપોન r dl1 અપોન r ઇન્ટુ dl2 બને છે. તો કે એવું લખી નાખી. પછી આગળ શું બનશે? તો કે m21 ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન રહ્યું એ મેં ફરીથી લખી નાખ્યું. આ ઇક્વેશનમાં જે કોસ હતો એ કોસને બહાર કાઢી નાખ્યો તો શું બને છે? μ0 અપોન 4 પાઈ ક્લોઝ ઇન્ટિગ્રેશન dl1 dl2 અપોન r. જે ઇક્વેશન નંબર 5 છે, ઇક્વેશન નંબર 5 શું દર્શાવે છે? ધીસ ઇઝ ન્યુમેન ફોર્મ્યુલા. ઇટ ઇન્વોલ્વ અ ડબલ લાઇન integration around loop 1 and other around loop 2. It is not uses for practical calculation. It will be shows that 2 point. શું વાત કરવામાં આવેલી છે? જો સરસ મજાની એવી વાત કરવામાં આવેલી છે કે આ જે ઇક્વેશન નંબર 5 છે એને ન્યુમેન ફોર્મ્યુલા કહેવામાં આવે છે. કેટલીક વખત આપને 3 માર્ક અથવા 5 માર્કમાં ડાયરેક્ટ કહી દેવામાં આવેલું હોય છે ન્યુમેન ફોર્મ્યુલાને તારવો. તો આપણે ઇક્વેશન નંબર 5 સુધી આપણે આને આજ વાત કરીશું. બરાબર? જો 3 અથવા 5 માર્કમાં પૂછેલું હોય તો. પછી આગળ શું કીધેલું છે? ઇટ્સ ઇન્વોલ્વ ડબલ લાઇન ઇન્ટિગ્રેશન અરાઉન્ડ લૂપ 1 એન્ડ અધર અરાઉન્ડ લૂપ 2. It is not uses for practical calculation. It will be shows that 2 point. એટલે કે આપણે જે આ ઇક્વેશન નંબર 5 રહ્યું ડબલ લાઇન ઇન્ટિગ્રેશન દર્શાવે છે. એક રહ્યું dl1 અને બીજું રહ્યું dl2. એક ઇન્ટિગ્રેશન રહ્યું લૂપ 1 અને બીજું ઇન્ટિગ્રેશન રહ્યું લૂપ 2 ને અરાઉન્ડ છે. અને આ ફોર્મ્યુલાનો કોઈ પણ પ્રકારનો પ્રેક્ટિકલ યુઝ નથી, પરંતુ આના ઉપરથી આપણે 2 પોઈન્ટ તારવામાં આવેલા છે. કે કયા? તો કે ફર્સ્ટ પોઈન્ટ શું કહેવા માંગે છે આપને? તો કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઇઝ પ્યોરલી geometrical parameter dependent on shape, size, distance between two coil and medium between two coil. શું વાત કરવામાં આવેલી છે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ એ પ્યોરલી જીઓમેટ્રિકલ પેરામીટર છે કે એ લૂપના સાઇઝ ઉપર, શેપ ઉપર અને બે લૂપ વચ્ચેના અંતર અને બે લૂપ વચ્ચેના માધ્યમ ઉપર આધાર રાખે છે. આપણો ફર્સ્ટ પોઈન્ટ હતો. સેકન્ડ પોઈન્ટ શું કહે છે? ઇન્ટિગ્રલ ઇન ઇક્વેશન 5 ઇઝ અનચેન્જ્ડ ઇફ વી સ્વિચ ધ રોલ્સ ઓફ લૂપ 1 એન્ડ લૂપ 2 ઇટ વિલ ફોલો. શું વાત કરવામાં આવેલી છે કે જે આપણે ન્યુમેન ફોર્મ્યુલા છે, ન્યુમેન ફોર્મ્યુલામાં લૂપ 1માં કરંટ ફ્લો કરાવતા હતા અને લૂપ 2માં મેગ્નેટિક ફ્લક્સ ફાઇન્ડ આઉટ કરતા હતા. આનાથી ઉલટું કરવામાં આવે, લૂપ 2માં કરંટ ફ્લો કરવામાં આવે અને લૂપ 1માં મેગ્નેટિક ફ્લક્સ ફાઇન્ડ આઉટ કરીને મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ મેળવવામાં આવે તો પણ ઇક્વેશન નંબર 5માં કોઈ પણ જાતનો ફરક પડશે નહીં. એટલે કે લૂપ 1 અને લૂપ 2 બંનેનો જે રોલ છે એને આપણે સ્વિચ કરવામાં આવે, એટલે કે અદલ બદલ કરવામાં આવે તો પણ કોઈ પણ જાતનો ફરક પડશે નહીં મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સમાં. એટલે કે મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ ઓફ લૂપ 2 વિથ રિસ્પેક્ટ ટુ 1 is equal to the mutual inductance of 1 with respect to 2. E always equal. તો હવે આપણે ફેરાડે લોનો ઉપયોગ કરીએ તો આપણે ખબર ફેરાડે લોનું EMF E2 E બરાબર સૂત્ર શું હતું? -dϕ/dt.
રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ, અને વાંચવું હોય તો શું વચ્ચે રેટ ઓફ ચેન્જ ઓફ ફ્લક્સ, ટાઈમની સાપેક્ષે ફ્લક્સમાં થતો ફેરફાર. તો E2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅2 અપોન dt. બીજા લૂપમાં ફ્લક્સમાં થતો ફેરફારની વેલ્યુને આપણે EMF કહેવામાં આવે છે, અને ∅2 ની વેલ્યુ મૂકવામાં આવે ઇક્વેશન નંબર 2 યુઝિંગ ઇક્વેશન નંબર 2. તો ઇક્વેશન નંબર 2 માં આપણે ખબર છે ∅ ઇઝ ઇક્વલ ટુ શું હતું, mi હતું કે નહીં, તો અહીંયા mi લખવું અને m ડી કોન્સ્ટન્ટ વેલ્યુ છે એટલે આપણે ડિફરન્શિએશનની બહાર લખી તો શું બનશે માઇનસ m di1/dt. તો આ આપણું હતું મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ. હવે આગળ સેલ્ફ ઇન્ડક્ટન્સની વાત કરવામાં આવે છે. સેલ્ફ ઇન્ડક્ટન્સ શું કહેવા માંગે છે? અ ચેન્જિંગ કરંટ નોટ ઓનલી induce an EMF in any nearby loop, it also induce an EMF in the source loop itself. Now flux. શું સારી એવી વાત કરવામાં આવેલી છે કે એવું જરૂરી નથી કે કોઈ પણ લૂપમાંથી કરંટ ફ્લો કરવામાં આવે અને એ બીજા લૂપમાં ફ્લક્સ જનરેટ કરે, એવું જરૂરી નથી. પણ જો જે લૂપમાંથી કરંટ ફ્લો કરતો હોય ને એ જ લૂપ પોતાની વચ્ચેનો જે એરિયા છે એ એરિયા દ્વારા ફ્લક્સમાં ચેન્જ કરી શકે અને પોતાના લૂપમાં ઇન્ડ્યુસ EMF જનરેટ કરી શકે. બીજી લૂપમાં તો ઇન્ડ્યુસ EMF જનરેટ કરી જ શકે છે, પણ પોતાના લૂપમાં શું કરે છે તો કે ઇન્ડ્યુસ્ડ EMF જનરેટ કરે છે. તો કે ફ્લક્સ આપને ખબર છે ફ્લક્સની વેલ્યુ કેના ઉપર આધાર રાખે તો કે કરંટ ઉપર. આપણે હજી આ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સમાં જોયું તો મેં અહીં લખ્યું ફ્લક્સ ∅ ચલે છે આ જે લૂપ છે એ લૂપમાંથી આપણે I જેટલો કરંટ ફ્લો કરવામાં આવે છે અને એમાંથી મેગ્નેટિક ફિલ્ડ લાઇન પસાર થાય છે. તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન કોઈ લૂપમાંથી પસાર થતું હોય તો એ લૂપમાં ફ્લક્સ જનરેટ થાય અને એ ફ્લક્સની વેલ્યુ કેના ઉપર આધાર રાખે મેગ્નેટિક ફિલ્ડ ઉપર, અને મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ કરંટ ઉપર આધાર રાખે. તો મેં ડાયરેક્ટ દર્શાવી દીધું ફ્લક્સ ચલે છે I. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ proportional કાઢી નાખી તો શું મળે છે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ Li. L is the constant of proportionality and also known as the self inductance of loop. કે L ને આપણે કોન્સ્ટન્ટ પ્રોપોર્શનાલિટી કહેવામાં આવે છે અને બીજું આપણે એને સેલ્ફ ઇન્ડક્ટન્સ ઓફ લૂપ પણ કહેવામાં આવે છે. તો હવે જોવો જોઈએ આગળ ફરીથી ફેરાડે લો નો EMF નું જે ઇક્વેશન હતું E ઇઝ ઇક્વલ ટુ માઇનસ d∅/dt, જ્યાં ∅ બરાબર શું લખવામાં આવે છે Li. L ને આપણે બાર લખવામાં આવે કોન્સ્ટન્ટ હોવાથી, તો ડિફરન્શિએશન કેનું થઈ છે di1/dt નું. હવે આગળ યુનિટ ઓફ સેલ્ફ ઇન્ડક્ટન્સ એન્ડ મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ આર સેમ. ધ્યાન રાખવાનું છે કોઈ પણ પ્રકારનું ઇન્ડક્ટન્સ કહી દીધેલું હોય, સેલ્ફ ઇન્ડક્ટન્સ કહી દીધેલું હોય અથવા તો મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહી દીધેલું હોય તો એના યુનિટમાં કોઈ પણ જાતનો ફરક પડશે નહીં. તમને યુનિટ કેટલીક વખત 2 માર્કમાં પૂછી નાખે કે ઇન્ડક્ટન્સના યુનિટ લખો, 2 અથવા તો 3 યુનિટ અથવા તો 4 યુનિટ લખવાનું કે તો તમે આવી રીતના લખી શકો. જો એક યુનિટ તો આપને ખબર છે હેનરી છે, બીજું વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર. કેવી રીતના તો જો ઇન્ડક્ટન્સ L ને કરતાં બનાવી તો dt સામેની સાઈડ વહી જાય એટલે E1 ઇન્ટુ dt, di1 du છેદમાં વહી જાય એટલે E dt અપોન di બની જાય ને L ને કરતાં બનાવી એટલે. E એટલે વોલ્ટ, dt એટલે ટાઈમ એટલે સેકન્ડ, અપોન di1 એટલે એમ્પિયર, તો વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર થઈ જાય. બીજો યુનિટ કયો બનશે જો L ને કરતાં બનાવી તો અહીંયા dt સામેની સાઈડ વહી જાય તો L d∅1 ના છેદમાં di1 વહી જાય ને. ∅1 એટલે ફ્લક્સનો યુનિટ શું છે વેબર, di1 du નીચે વહી જાય, I નો યુનિટ શું છે કરંટનો યુનિટ એમ્પિયર, તો વેબર અપોન એમ્પિયર. અથવા વેબર કેનો યુનિટ છે ફ્લક્સનો, તો ફ્લક્સ ∅ ઇઝ ઇક્વલ ટુ શું લખીએ કહે તો કે B ઇન્ટુ A. B એટલે મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડનો યુનિટ એટલે ટેસ્લા. A એટલે એરિયાનો યુનિટ મીટર સ્ક્વેર, તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, અને એમ્પિયર યુ એ આપણે એમનું લખી નાખવાનું થાય. હવે આગળનો યુનિટ છે જો આ યુનિટ ફરીથી લખી નાખો વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર.
હવે આ યુનિટ કેવી રીતના આવ્યું ને એ આપણે જોઈએ. તો હવે એક યુનિટ આપને ખબર છે વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર. વોલ્ટ સેકન્ડ અપોન એમ્પિયર આ જે યુનિટ મેં નાખ્યો બરાબર. વોલ્ટ કુલમ ઉપર મલ્ટીપ્લાય કરવું છે ને નીચે મલ્ટીપ્લાય કરવું, તો વોલ્ટ કુલમ સેકન્ડ અપોન એમ્પિયર ઇન્ટુ કુલમ. તો આગળ શું બનશે? વોલ્ટ ઇન્ટુ કુલમ. સેકન્ડ રહ્યું એ છેદમાં હોય, છેદમાં જાય એટલે છેદના છેદમાં જાય, તો એમ્પિયર ઇન્ટુ કુલમ છેદમાં જાય એટલે સેકન્ડ, કુલમ અપોન સેકન્ડ. તો વોલ્ટ ઇન્ટુ કુલમ એને એમને લખી નાખ્યું છેદમાં એમ્પિયર અને કુલમ અપોન સેકન્ડ. ક્યુ બાય ટીને આપણે કરંટ કહેવાય અને કરંટનું યુનિટ એમ્પિયર છે, તો એમ્પિયર ઇન્ટુ એમ્પિયર એટલે એમ્પિયર સ્ક્વેર. વોલ્ટ ઇન્ટુ કુલમ ને આપણે જૂલ કહેવામાં આવે છે. આપણે ખબર છે વર્ક ડબલ્યુ બરાબર શું હોય? ક્યુ ઇન્ટુ વી. એ વર્કનો યુનિટ શું બની જાય? જૂલ. અને બીજો યુનિટ ક્યુ ઇન્ટુ વી એટલે કુલમ ઇન્ટુ વોલ્ટ. કુલમ ઇન્ટુ વોલ્ટ બરાબર શું લખીએ કે જૂલ. જૂલ અપોન એમ્પિયર સ્ક્વેર.